નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9ની અંદર આપણી જે નવી સ્વાધ્યાયન પોથી જે આવેલી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 2માં ગુજરાતી વિષયનું પાઠ નંબર 2 છે ચોરી અને પ્રાયશ્ચિત। મિત્રો આ જે છે તે પાઠ પાના નંબર 31 થી 36માં તમને મળી જશે। તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9નું તમામ સોલ્યુશન છે તે મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો પાઠ આપણો 2 છે ચોરી અને પ્રાયશ્ચિત। એની અંદર આપણે જે બોર્ડની એક્ઝામમાં વિભાગ નંબર એમાં જે પૂછાતું હોય છે એમાં જોડકા જોડવાના હોય છે। પહેલું મિત્રો કૃતિ સામે કરતા જોડવાના છે, જેમાં પહેલું છે કે ચોરી અને પ્રાયશ્ચિત એના લેખક કોણ છે? તો અહીંયા જવાબ આવશે બ ગાંધીજી। બીજું છે ચોરી અને પ્રાયશ્ચિત, તો એ શું છે? તો એ આત્મકથા ખંડ છે, એનો પ્રકાર છે આત્મકથા ખંડ। હવે આપણે ખાલિયા પૂર્ણ કરવાની છે। ત્રીજી ખાલિયા છે કે ગાંધીજીએ લખેલા પત્રો લખાણો ખાલિયા ગ્રંથ શ્રેણીમાં સચવાયેલા છે, તો ગાંધીજીનો અક્ષર દે ગ્રંથ શ્રેણીમાં સચવાયેલા છે। 4 ગાંધીજીએ ખાલિયાના બીબ ખાઈને આપઘાત કરવાનું વિચાર્યું, તો ધતુરાના। 5 મેં મોતીબિંદુના ખાલિયા મને વિંધ્યો, તો પ્રેમ બાણે વિંધ્યો। 6 ખાલિયા મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું, તો કેદારજી। 7 ગાંધીજીના ભાઈના હાથે ખાલિયા કડું હતું, તો સોનાનું। આ વાત કરીએ આપણે બની। હવે પ્રશ્ન 1નો ક છે, એક વાક્યમાં ઉત્તર લખવાના છે। 8મો પ્રશ્ન છે ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો, તો ગાંધીજીની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો। 9 બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ જન્મી, તો જવાબ છે બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી ટેવ ગાંધીજીમાં જન્મી અથવા આવી। 10 ગાંધીજીના પિતાને કયું દર્દ હતું? ગાંધીજીના પિતાને ભગંદરનું દર્દ હતું। 11 ગાંધીજી બીડી પીવાની ટેવને કેવી કહે છે? તો મિત્રો ગાંધીજી બીડી પીવાની ટેવને કુટેવ કહે છે। 12 ખોટું કાર્ય કર્યાના અપરાધમાં ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો મિત્રો આપણે ખોટું જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ। હવે આપણે પ્રશ્ન 1નો ડ જોઈશું। 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। 13મો પ્રશ્ન છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો જવાબ આપણે જોઈએ, ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો। આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીની ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત પણ કરી હતી। 14મો પ્રશ્ન છે ગાંધીજી પ્રત્યે પિતાનો પ્રેમ કઈ રીતે વૃદ્ધિ પામ્યો? જવાબ જોઈએ, ગાંધીજીએ પોતાનાથી થયેલી ભૂલનો પ્રાયશ્ચિત ચિઠ્ઠીમાં લખીને એ ચિઠ્ઠી પિતાજીને આપી। ગાંધીજીને આ ભૂલ સ્વીકારવાની વાતથી ગાંધીજી પ્રત્યે તેમના પિતાજીનો પ્રેમ વૃદ્ધિ પામ્યો હતો। 15 ગાંધીજીએ ધતુરાના બીજ શા માટે ખાધા? જવાબ જોઈએ, ગાંધીજીને મિત્રો આપઘાત કરવા માટે ઝેર જોઈતું હતું। તેમણે સાંભળ્યું હતું કે ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય છે, એટલા માટે ગાંધીજીએ ધતુરાના બી ખાધા હતા। હવે આપણે જોઈશું પ્રશ્ન 1નો ઈ છે, 7-8 લીટીમાં ઉત્તર લખવાના છે। 16મો પ્રશ્ન છે પાઠના આધારે ગાંધીજીનું ચરિત્ર લેખન કરો, તો આપણે જોઈએ કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે। તેમની બીડી પીવાની તડપ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી, એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે। એ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આશા વગર કાંઈ થઈ શકે તેમ ન હતું, એમને કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી એ પ્રતીતિ થતાં વિચાર પડતો મૂક્યો। 17મો પ્રશ્ન છે ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાં તમે શું શીખ્યા? જવાબ, ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાંથી અમે શીખ્યા કે ક્યારેય ચોરી ન કરવી જોઈએ, પોતાનાથી થયેલ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, ખોટી ટેવોથી દૂર રહેવું જોઈએ, મુશ્કેલીનો સામનો હિંમતથી કરવો જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે બોર્ડની એક્ઝામમાં વિભાગ સી આવે છે તે વ્યાકરણ વિભાગ આવે છે।
હવે આપણે એની વાત કરીશું. આપણી જે વાર્ષિક પરીક્ષામાં મિત્રો આવશે વ્યાકરણ વિભાગ. ચાલો જોઈએ. 18 નીચેના શબ્દોની સાચી જોડણી શોધો. અહીંયા મિત્રો ચિઠ્ઠી છે આ રીતે લખાય છે. પછી પ્રાયશ્ચિત છે એ વિદ્યાર્થી મિત્રો આ રીતે લખાશે. પછી સંધિને છોડવાની છે. પરિણામ તો પરિવતા નામ થાય. અહીંયા મિત્રો પરિવતા નામ ને પરિવતા નામ છે તો પરિવતા નામ થશે, બરાબર. અહીંયા વચ્ચે છે તે નિર્ભય તો નિર્વતા ભય થશે. આગળ જોઈશું. સમાનાર્થી શબ્દ કૌંસમાં શોધીને લખો. હેમ તો મિત્રો સોનું થાય. કરજ તો દેવું. 21મો પ્રશ્ન છે. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. પરાધીનતા તો એ પર પ્રત્યય છે. અસહ્ય એ પૂર્વ પ્રત્યય છે. હવે શબ્દોની લિંગ ઓળખાવાની છે. સોક્ષી એ પુલ્લિંગ, દોકડો પુલ્લિંગ, બીડી એ સ્ત્રીલિંગ છે. 23મો છે. વિશેષણ શોધી પ્રકાર લખો. આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. તો અહીંયા મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં વિશેષણ શોધવાનું છે અને કહેવાનું છે. બીજું, આગગાડીમાંના ડબ્બામાં ઘણી બીડીઓ ફૂંકાતી. તો અહીંયા ઘણી એ માત્રા સૂચક દર્શાવે છે. એના પછી વાક્યમાંથી સર્વનામ શોધવાનું છે. પહેલો છે મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. તો અહીંયા મેં એ સર્વનામ છે. બીજું, હું ચિત્તારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકત. તો અહીંયા આવશે હું. 25મું છે તળપદા શબ્દોના શિષ્ટરૂપ લખો. દોકડો 1 રૂપિયાના 100મા ભાગનો તાંબાનો એક સિક્કો એને દોકડો કહેવાય. વેળા એટલે સમય. પછી સાચો વિરોધી શબ્દ લખવાનો છે. આજ્ઞા તો અવજ્ઞા, અવજ્ઞા અને સંધ્યા તો ઉષા થશે. સાંજની પણ ઉષા. હવે જોઈશું 27મો પ્રશ્ન. નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખવાનો છે. જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન થવી, રામબાણ વાગવા, અનુભવની ઘેરી અસર થવી. 28મો છે કર્મની વાક્યરચનામાં રૂપાંતર કરો. તેમણે ચિઠ્ઠી વાંચી, તેમનાથી ચિઠ્ઠી વંચાઈ. મેં પુસ્તક વાંચ્યું, મારાથી પુસ્તક વંચાયું. પછી 29મું છે નીચે આપેલું સાદું વાક્ય સંયુક્ત કે સંકુલ તે ઓળખવાનું છે. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી ને. તો અહીંયા આવશે સંયુક્ત વાક્ય છે. પછી 30મું છે નીચેના શબ્દોના ધ્વનિ કટકો છૂટા પાડો અને લખો. અહીંયા ચિઠ્ઠી તો ચ વત્તા ઈ વત્તા ઠ વત્તા ઈ થશે. પ્રતિજ્ઞા પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા જ વત્તા જ્ઞ વત્તા આ ને ત. ત્રીજું સ્મરણ સ વત્તા મ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા અણ વત્તા અ. એના પછી મિત્રો 31મો પ્રશ્ન છે અલંકાર ઓળખવાનો છે. એ મોતીબિંદુનો પ્રેમ બાણે મને વિંધ્યો. ખાસ મિત્રો આનો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હવે આપણે વિભાગ ડીમાં મિત્રો જે આપણી વાર્ષિક પરીક્ષામાં લેખન વિભાગ છે જેમાં નિબંધ તમને પૂછાતો હોય છે, બરાબર, 8 ગુણનો. જેમાં મારા પ્રિય નેતા એના વિશે આપણે નિબંધ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નિબંધ લખીશું. આવી રીતે તમારે મારા પ્રિય નેતા ગાંધીજી વિશે આપણે નિબંધ લખ્યો છે. તો તમારે પણ આ નિબંધ છે એ લખવાનો છે. આના સિવાય બીજો પણ તમારા પ્રિય કોઈ નેતા હોય તો એના વિશે પણ તમે લખી શકો છો, પણ આ પણ લખી દેવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.